આજે આપણે લેડીઝ પેન્ટનું કટિંગ કરતા શીખીશું। સૌ પ્રથમ કાપડને બેન્ડવાળી ડબલ પળમાં કટિંગ કરીશું। નીચેનું એક્સ્ટ્રા કટ કરી નાખવું। પછી 2 ઇંચ મોરી માટે લંબાઈ 36 ઇંચ પ્લસ 2 ઇંચ નેફા માટે પ્લસ કરી અને નીચેથી સીધો લીટો મારી કમરનું અને પ્લસ 2 ઇંચ ઉમેરવું। 2 ઇંચ ઉમેરી આડો લીટો મારી જોરામાંથી આપણો જે જોરો હોય તેમાંથી 2 ઇંચ માઇનસ કરી તેનું અડધું કરી અને તેમાંથી પણ 1 ઇંચ માઇનસ કરી અને લેવું। સાથોડનો અડધો ભાગ લેવો, સિલાઈનું ઉમેરી ગોલાઈ આપવી। સાથોડનો જે ભાગ આવે એનું અડધું કરી અને તે જ માપ નીચે મોરી સુધી લઈ જાવો। મોરી સુધી લઈ જઈ મોરીનો આપણે જે માપ હોય તેમાંથી 1 ઇંચ બાદ કરી અને તેમાંથી અડધું અને તેનું અડધું માપ લેવો। ત્યાંથી ક્રોસ લીટો આપવો અને સામેની તરફથી પણ એક ક્રોસ લીટો આપી દેવો। આપણો આગલો ભાગ તૈયાર થઈ ગયો છે। આપણો આગલા ભાગને કટિંગ કરી અને તેને પાછલા ભાગ ઉપર આપણે ગોઠવશું। આગલા ભાગને પાછલા ભાગ ઉપર પલટાવી અને ગોઠવવું। પલટાવીને ગોઠવી વ્યવસ્થિત સરખો રાખી આપણે જોરા પાસે 1.5 ઇંચ વધારવું, મોરી પાસે 1 ઇંચ વધારવાનું અને કમર પાસે 2 થી 2.5 ઇંચ જેટલું વધારી શકાય। 2.5 ઇંચ વધારેલું હોય ત્યાં સીધો લીટો મારી ગોલાઈ આપી 1 ઇંચ જ્યાં આપણે વધાર્યું હોય ત્યાં અને 2.5 ઇંચ વાળો 2 લીટો જોડી દેવા। એક સાઈડના ભાગમાં જ વધે અને બાકીની બાજુની સાઈડ તો ફિક્સ જ રાખવાની। 2 ભાગ કટ કરી અને આપણા 4 ભાગ રેડી થઈ ગયા છે।